નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો ચોથો યુનિટ બરાબર છે કમ્પ્લીટ કર્યો. વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. આશા રાખું છું કે તમે દરેકે વિડીયો જોયો હશે. આ શોર્ટ નોટ આપણી સૌથી મહત્ત્વની છે. સાંભળજો, સૌથી મહત્ત્વનો પાઠ આપણો ગણી શકાય. ટોટલ જેટલા પાઠ છે એમાં આ પાઠમાંથી તમને શોર્ટ નોટ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર છે? તો ચલો શોર્ટ નોટ સમજાવું છું. પહેલી શોર્ટ નોટ છે આપણી ડિટેલ્સ ઓફ વન્ડરફુલ ક્રિએશન. પાઠમાં મેં તમને વાત કરેલી કે ભાઈ આ પેરેગ્રાફ પાઠ આ શોર્ટ નોટમાં વપરાશે, કઈ શોર્ટ નોટ આવશે એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો શોર્ટ નોટનું નામ છે ડિટેલ ઓફ વન્ડરફુલ ક્રિએશન. બરાબર, અદ્ભુત સર્જનની જે ડિટેલ્સ છે ખરી. તો અહીંયા ભગવાને કઈ કઈ ડિટેલ્સ જે પોતાના સર્જન માતાના સર્જનમાં મૂકી હતી એના વિશે અહીંયા વાત કરેલી છે કે ભાઈ માતાની અંદર ઘડતી વખતે એમને કઈ કઈ બાબતોને ધ્યાનમાં લીધી હતી, કેવી બનાવવા ઈચ્છતા હતા, એના વિશે અહીંયા વાત કરેલી છે. તો પહેલું જ ટોપિક અહીંયા આપેલો છે કે ભાઈ મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. મતલબ ટાઇટલ ઉપરથી જ વાક્ય બનાવી દેવાનું. પહેલું વન્ડરફુલ ક્રિએશન કીધું છે તો સીધું મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, પહેલું વાક્ય તૈયાર થઈ ગયું આપણું. હવે શરૂઆત કરીએ. વેન ગોડ ક્રિએટેડ મધર, જ્યારે ભગવાન માતાનું સર્જન કરી રહ્યા હતા. વેન ગોડ ક્રિએટેડ મધર, જ્યારે માતાનું સર્જન કરી રહ્યા હતા ભાઈ, ત્યારે હી વોન્ટેડ ઓલ હર પાર્ટ્સ, ત્યારે તે ઈચ્છતા હતા, બનાવતા હતા. જ્યારે વેન ગોડ ક્રિએટેડ મધર, જ્યારે ભગવાને માતાનું સર્જન કર્યું ત્યારે હી વોન્ટેડ એ ઈચ્છતા હતા હર ઓલ પાર્ટ્સ, એના બધા જ ભાગ જે ખરા પાર્ટ્સ ટુ બી મૂવેબલ, એટલે કે હલનચલન કરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ, એટલે બદલી શકાય તેવા હોવા જોઈએ. આ પહેલી ડિટેલ્સનો પહેલો પોઈન્ટ. બરાબર છે? પહેલું વાક્ય તો સિમ્પલ હતું કે ભાઈ મધર ઇઝ અ ટાઇટલ ઉપરથી જ બનાવી દીધું આપણે કે મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. બીજું વાક્ય આપણે બનાવ્યું કે વેન ગોડ ક્રિએટેડ મધર, જ્યારે ભગવાને માતાનું સર્જન કર્યું ત્યારે હી વોન્ટેડ ઓલ પાર્ટ્સ, એ ઈચ્છતા હતા કે એના બધા ભાગ જે ખરા એ કેવા હોવા જોઈએ? મૂવેબલ, એટલે હલનચલન કરી શકે તેવા, અને રિપ્લેસેબલ, એટલે બદલી શકાય તેવા. બરાબર છે? ચલો હવે બીજી ડિટેલ્સમાં શું હતું? હર લેપ ડિસઅપિયર, એનો ખોળો જે અદ્રશ્ય થઈ જાય છે. બરાબર, ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ ગયું. વેન સી સ્ટેન્ડ્સ અપ, બીજું ડિટેલ્સમાં પોઈન્ટ આપણો કે માતા જ્યારે ઊભી થાય છે, હર લેપ્સ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તે ઊભી થાય છે ત્યારે એનો ખોળો અદ્રશ્ય થઈ જાય છે. બરાબર, પહેલાં પાર્ટ્સ વિશે વાત કરીએ, પછી એના ખોળા વિશે. હર લેપ એટલે ખોળો, તમને ખ્યાલ છે. ચલો પછી એક મહત્વનું બાબત કે હર કિસ કેન ક્યોર એવરીથિંગ. ક્યોર એટલે સાજા કરવું. હર કિસ કેન ક્યોર એવરીથિંગ, અને કિસ જે કરીએ એને જે ચુંબન કરવું એ કેન ક્યોર એવરીથિંગ, બધું જ સાજું કરી શકે છે. ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, તૂટેલા પગથી મોડીને તૂટેલા હૃદય સુધી. બરાબર, માતાના પ્રેમની અંદર એટલી તાકાત ભગવાન મૂકી હતી કે ભાઈ તે ગમે તે બાળકને થયું હોય, મતલબ શરીરનો ગમે તે ભાગ તૂટ્યો ભાગ્યો હોય કે માનસિક રીતે બરાબર મનથી પણ ભાગી ગયું હોય તો બ્રોકન હાર્ટ જેને કહીએ છીએ આપણે, એ સાજું કરી શકે છે. તો આ ડિટેલ્સ ત્રીજી વાત કરી. ચલો પછી અહીંયા વાત કરીએ તો નેક્સ્ટ ટોપિકમાં, તો શી વુડ હેવ અ 6 pairs ઓફ હેન્ડ્સ, એને 6 જોડ હાથ હોવા જોઈએ. ટુ મેનેજ હર ચિલ્ડ્રન એન્ડ ફેમિલી. ભગવાને બીજી એક બાબત હતી. પહેલાં તો એને વાત કરી કે વન્ડરફુલ ક્રિએશન ઓફ હર ઓલ પાર્ટ્સ વુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. બરાબર, એનો ખોળો જે કર હર લેપ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ્સ અપ. પછી મહત્વની બાબત કીધી મેં, હર કિસ કેન ક્યોર એવરીથિંગ, બધું સાજું કરી શકે ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. હવે ભગવાન બીજું શું કરવા ઈચ્છતા હતા? શી વુડ હેવ અ 6 pairs ઓફ હેન્ડ્સ, 6 જોડ હાથ હોવા જોઈએ. ટુ મેનેજ, સંભાળવા માટે, હર ચિલ્ડ્રન એન્ડ ફેમિલી, પોતાના બાળકોને અને પોતાના કુટુંબને. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ઇરિટેટેડ એટલે ચીડાયા વગર, ગુસ્સે થયા વગર. સી વુડ હેવ અ 6 pairs ઓફ હેડ, 6 જોડ હાથ જોવા જોઈએ. શું કરવા માટે? તો પોતાની ફેમિલી અને પોતાના બાળકોને મેનેજ કરવા માટે. એ પણ કેવી રીતે? ગુસ્સે થયા વગર, ચીડાયા વગર. બરાબર છે? ઓકે, પછી ચલો 6 જોડ હાથની વાત કરીએ. હવે શી વુડ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, તે હોવી જોઈએ. શી વુડ બી એબલ ટુ રન ઓન, તે ચલાવી શકે, ગુજરાન ચલાવી શકે, જે ખાવાનું હોય એનાથી, જેટલું હોય જેટલું ઘરમાં હોય એટલાથી પોતાનું ગુજરાન ચલાવી શકે. અવેલેબલ એટલે ઉપલબ્ધ. આ એક મહત્વનો ગુણ છે. શી વુડ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. બરાબર છે? પછી એને તમને ખ્યાલ હશે પાઠની અંદર કે 3 જોડ આંખો હોવી જોઈએ. તો શી વુડ હેવ અ 3 pairs ઓફ આઈસ. શી વુડ હેવ અ 3 pairs ઓફ આઈસ, એની 3 જોડ આંખો હોવી જોઈએ. હવે એ 3 આંખો શાના માટે? એ અહીંયા પાછો આખો પ્રશ્ન એડ કરી દેવાનો કે 1 pair, એક જોડ, દેટ સી હર ચિલ્ડ્રન થ્રો ક્લોઝ ડોર્સ, એક જોડ જે પોતાના બાળકોને બંધ દરવાજે જોઈ શકે. બરાબર, અહીંયા પહેલે લખ્યું તમે કે સી વુડ હેવ 3 pairs ઓફ આઈસ, તો 3 જોડ વિશે વાત કરી દેવાની. તો 1 pair દેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રો ક્લોઝ ધ ડોર્સ.
બરાબર. પછી બીજી જોડ અનધર પેર, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, બાળક સામે જોવા અને કહેવા, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, જે પોતાના બાળકને જોઈ શકે ને કહી શકે કે હું તને સમજી શકું છું, હું તને ચાહું છું, વિધાઉટ અટરિંગ એટલે બોલ્યા વગર એક પણ શબ્દ, અટર એટલે બોલવું થશે, તો વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર તે પોતાના બાળકને કહી શકે છે હું તને સમજી શકું છું, હું તને ચાહું છું. બરાબર. તો આ બીજી જોડની વાત કરી. અને ત્રીજી જોડ એન્ડ ધ થર્ડ પેર, બરાબર છે. ત્રીજી જોડ એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ, અને ત્રીજી જોડ બધા જ ખાનગી બાબતોને જાણવા, વિધાઉટ ઓપનિંગ ધેમ, એમને બહાર પાડ્યા વગર, માતા કશું બોલ્યા વગર તમારા જે સિક્રેટ થિંગ હોય છે એને જાણવા માટે ત્રીજી જોડ. તો 3 જોડ વિશે વાત કરી. તો આટલાથી જે આપણે શરૂઆત કરી ભાઈ એને 3 જોડ આંખો હોવી જોઈએ, શી વુડ હેવ 3 pairs of eyes. તો આટલા સુધી આપણે આંખો વિશે લખી કાઢવાનું છે. બરાબર. અને છેલ્લે અહીંયા વાત કરી છે કે હર ટીયર્સ કુડ બી, એને આંખમાં આંસુ આવ્યા હતા, ભગવાને સર્જન નહોતું કર્યું છે તો એના આંખમાં આંસુ આવી ગયા હતા. તો હર ટીયર્સ કુડ બી ફોર પેઇન, આંસુ શેના માટે હોવા જોઈએ? તો હર ટીયર્સ કુડ બી હોઈ શકે ફોર પેઇન એટલે કે કોઈ તકલીફ થાય તો, જોય એટલે આનંદના, ઓર પ્રાઇડ એટલે કે ગર્વ, પ્રાઇડ એટલે કે કોઈ ગર્વ અનુભવે તો પણ એને આંખમાં આંસુ આવી જાય. બરાબર. પ્રાઇડ એટલે યાદ રાખજો ગર્વ. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે હતાશા થશે, નિરાશા થશે. અને લોનલીનેસ એટલે એકલતા. તો હર ટીયર્સ કુડ બી ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ ઓર લોનલીનેસ. તો આપણી જે શોર્ટ નોટ રહી વન્ડરફુલ ક્રિએશન, મેં ફરીથી બોલું છું કે મોસ્ટ આઈએમપી છે. શરૂઆત તો ટાઇટલ ઉપરથી જ કરી આપણે કે ભાઈ મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. પછી ભગવાને જ્યારે બનાવી રહ્યા હતા, વેન ગોડ, અહીંયા જે શરૂઆત કરી, વેન ગોડ ક્રિએટેડ મધર, બનાવી રહ્યા હતા ત્યારે ભગવાન શની વાત કરી રહ્યા હતા? ભાઈ શું ધ્યાનમાં રાખ્યું એને? ક્રિએટેડ મધર, ત્યારે હી વોન્ટેડ, શું ઈચ્છતા હતા બધું લખવાનું છે. હર ઓલ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. પછી એને ખોળો છે જે ઊભી થાય ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. કિસ કેન કેર એવરીથિંગ. અને પછી એને 6 જોડ હાથ અને 3 જોડ આંખો, અને આંખોનું દરેક આંખ વિશે લખવાનું, એટલે આપણી શોર્ટ નોટ તૈયાર. બરાબર છે. તો મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. સારી રીતે પાકી કરજો, વારંવાર બોલું છું, પાકી કરીને નોટમાં લખી રાખજો. બરાબર છે. તો સારું, ચલો આ શોર્ટ નોટ તો તમને ખ્યાલ આવે. નેક્સ્ટ વિડીયોની અંદર તમને બીજી શોર્ટ નોટ સમજાવીશ.